હાલો કેમ બેન આવે છે ને પોલીસની આમ દેવાની છે કે નહીં? ક્યારે છે આ નવેમ્બરમાં છે કે નવેમ્બરમાં નાની એક મોટી ભાવના બે બેન પરીક્ષા ક્લાસીસ ઓલા કરે ને ઈ બેન છે ને આમના મોટા સિસ્ટર ઈ તે ઈ ઓજસ ક્લાસીસમાં હારે હતા લગભગ હા બેન હા ઉંમરમાં હરકત પણ એમ નહીં આ શું કહેવાય એ કમાણીમાં જ કર્યું ને એમણે બીએસસી માં હારે હતા. પણ તમે હારે ત્યાં શું તમે નાના નાના હતા તારી મમ્મી દળાવા હતા તે અમે આ તો નાની બેનો સ્કૂલમાં હારે મૂકવા જતા. હા સેન્ટ મેરીમાં મોટી છે ને એમાં સેન્ટ મેરીમાં હતી. પછી પડી ગઈ હતી ને એટલે ગુજરાતી હા એ તમે લઈ લીધા જો ને મારા ભાઈ નો કીધું. તો આ તમે કોઈ ક્લાસીસ કે એવું કરો છો? તો લાઇબ્રેરી ઓનલાઈન ગાય એટલે શું વેબ સંકુલ કે જ્ઞાન લાઈવ? ઓકે ઓકે એટલે જ્ઞાન લાઈવમાં બધું ફ્રીમાં આવે છે તો 8,000 અચ્છા કોન્સ્ટેબલ કે પીએસઆઈ કે નહીં બે એટલે બે ની થઈ જાય એમ ને? હવે આ આટલી એટલે 3-4 મહિના ગણવાના ને તૈયારીમાં તો તમે 4 મહિના થાય. આટલી વારમાં તમારે શું બધું કોર્સ કમ્પ્લીટ થઈ ગયો વાંચો? અમારે તો કોર્સ ક્લાસીસ કર્યા પેલા અહીંયા મેં બધું મૂકી દીધું હતું ત્યારે હાવ ભગા ત્યારે રાખવું પડે. અમે બેન છે ને અહીંયા આવે ને તો પછી અહીંયા વસાય નહીં બીજું પાછી રહી જા ભાવનગર પાછી મોકલી દીધી. ત્યાં છે હારી અભયમ કરીને છે એમ જ કરે એ તો ખાલી આમ લાઇબ્રેરી વાસવા જ છે. અચ્છા હા નથી એને એ કોઈ ક્લાસ નથી કરતા પછી સારું ત્યાં ઓનલાઈન લઈ લીધા ત્યાં હોય ને એટલે અહીંયા કઈ વિચાર બીજા એક ન પકડે ત્યાં બધા સ્પેશિયલ ભણવા વાળા જ હોય. આ હું 3-4 મહિનામાં થઈ જાય કોર્સ કરવો હોય પાછો. હા તમને કહું છું તમને આ 3-4 મહિનામાં તો તૈયારી થાય કે ન થઈ ગઈ? એટલે આ ને હું પીએસઆઈ ની તમે એટલે આમ ઈ તો એમાં તો વાંધો નથી પહેલેથી નથી હા આપણે ઓલો શું કે સાગરભાઈ છે તમારે શું થાય? હા એ કૃણાલ ની મિત્ર જ છે એટલે એ અમારા નાના ભાઈ દીકરો અમે બધાથી નાના. હા મેં હા ત્રીજો હા તમારા ભાઈ જો ને તમે તો ઓળખો. તમે ઘંટી હતી ને? હા ઘંટી છે ને. અચ્છા એવું છે ને એમાં દીકરો છે. આ બે બેનો મોટી ને અમન નાના. હા એટલે ઘંટી દોડાવતો આવતા ત્યારે અમે હાવ નાના. હા હા નાના બધા નાના જ 12 વર્ષથી લઈ લીધી એટલે જવા પડે. હા તબિયત સારી. મારા ભાઈ બહુ દળાવા આવતા 2 ડબ્બા લઈને આવતા. હા દિનેશ બાબુ હા હર્ષાબેન હા હા ઓલા આપણે હતા ને મંત્રી હું તો ઓળખું જ ને. હા આપણે ઓળખી જ છે. હવે તમારે આ થઈ ગયો ને તો આપણે આ નહોતો બરાબર. તમારે ત્યાંથી ને ચાલવાનું 9 નંબરમાં બધા સ્કૂલે હારે જ જતા હોય. હા અને હવે જે બી જ્ઞાન લાઈવ એટલે જ્ઞાન લાઈવ તો આમાં પ્લે સ્ટોરમાં મળી જાય ને એની એપ્લિકેશન. વેબમાંથી લીધું છે પછી વેબ સંકુલમાંથી મેં કોર્સ પરચેસ કર્યો હતો. એટલે તમે શું કહેવાય ડાયરેક્ટ બધું આવી જાય કે ક્લાસરૂમ કોર્સ એવો? ડાયરેક્ટ લાઈવ ક્લાસ આવે જ્ઞાન લાઈવ એટલે એમાં ક્વેશ્ચન આન્સર થઈ શકે સર સાથે?
તો સારું કહેવાય. આ મેં ભૂલ ગઈ ક્લાસરૂમ કોર્સ. આમાં નથી થતું. આ હશે તમારે શું કહેવાય, તમે જ્ઞાન લાઈવના કઈ વિડીયો કે યુટ્યુબ ચેનલ તો છે ને જ્ઞાન લાઈવ ચાલુ છે ને? તો બીજું કાંઈ મટીરિયલ કે તમારી પાસે પડ્યું છે અમુક? એટલે એમ નહીં, બીજું આનું લેખિતમાં કે પછી લાઈવ લેક્ચર, બાકી ઓલું કંઈ પુસ્તકો કે એવું કંઈ પડ્યું નથી? તો જીકે ને એ બધું કેમાં કરો તમે? લખવાનું કે એવું કંઈ નહીં? નક્ષત્ર હવે ચાલુ નથી, 8 વાગ્યામાં જ શરૂ થઈ જાય. વહેલા ઉઠીને તઈ વયા જાય બધા. લાઇબ્રેરી જોઈ જવાનું ને? ઘરે નથી રાખતા કોઈને, ઘરે ન થાય, કોક ને કોક આવી જાય. સાચી વાત. સવારમાં તો વહેલા ઉઠીને બધા વયા જ જાય. તો તમારો નંબર લઈ લો, ઓલું ન હોય તો લઈ લો. તો આમાં કઈ મટીરિયલ કેવું હોય તો તમે પૂછી લઈશ એમ. ટેલિગ્રામ છે ને જ્ઞાન લાઈવ ગાંધીનગર, એમાં બધું મટીરિયલ એમાં મળી જાય. એટલે એમાં ફ્રીમાં અવેલેબલ, એટલે વિડીયો નહીં ખાલી પણ મટીરિયલ મળી જાય. શું ટેલિગ્રામ ચેનલ છે ને? તો ટેલિગ્રામમાં મળી જશે. ઓકે ઓકે ઓકે. કારણ કે મારે બધું બંધ છે, વોટ્સએપ ને બધું. હા હમણાં કેમ કે બંધ રાખ્યું, એ તો બંધ જ રાખવું પડે, બાકી હાલે નહીં. તો વાતો કરે કોક ને કોક, તો વાસાય હા. મોટી બેન ને એમ છે મારે તૈયારી તો ઘણી ખરી થઈ ગઈ, એવું નથી. કામકાજ કરીને તૈયારી કરી લે. છોકરા અમારે જો ઓલો છે ને, આમાં અપસેટ થઈ જાય. આમ જેટલું કોઈ નથી ભણ્યું, બે બેનું જેટલું. આ બધી એક્ઝામ માંથી એવી હોય ને કે એમને અપસેટ થઈ જાય કે આપણને એમ થાય હોય ને તોય એમ થઈ જાય. ગાંધીનગર 20 કિલોમીટર થાય, ત્યાં આના ક્લાસ કરવા હતું રોકાયા, પણ મારી તબિયત બગડી ગઈ, આવતું રહ્યું. મારે ગઈ 2019ની ભરતી હતી ને, મારા મામાના દીકરા હતા 2, એ 2 કાંઈ વાંચતા નહીં ને રખડતા આટો મારતા, તો એ 2 ભાઈઓ આવી ગયા હગા, કોન્સ્ટેબલ થઈ ગયા. હા, આ 5-6 વર્ષ થાય નોકરી કરે છે. 2019માં પાસ થયા. હા, આની પહેલા એટલે એની પહેલા 2019 એટલે તો બહુ પહેલાની. તો તે ઈ લોકો નકરે એમ હાવ આટા મારતા. તે તો પણ હું છે પેપર હાવ હેલા આવતા. હવે તો બહુ ઓનલાઈન ન રાખતા, બધા ફોર્મ ભરાણા છે આમાં. 18 લાખ ઉપર તો ભરાણા. હા, પણ આમાં એવું હોય, અડધા કેટલા એ બાર જેવા તમારા જેવા હોય, એને પાછળ ક્યાંય જોવાય ઈ જોવાય ને આપણે તાપડું. આમાં શું છે કે મેં પહેલાંય તૈયારી કરી છે એમાંથી, પણ આપણે શું થાય ગમે એટલી તૈયારી કરીએ ને તોય પહેલેથી એક તો એવા ખરાબ અનુભવ થઈ ગયા હોય એમાં. હવે એ આપણે શું છે કે અમુક બધું બીજાનું બગાડીને આપણું સારું કરતા આપણને નથી આવડતું. આમાં એવા બહુ મળી જાય બરોબર, અને પહેલેથી આપણે એવામાં રહ્યા ન હોઈએ ને એટલે એ થોડીક તકલીફ કરે, પણ તૈયારી તો મારે ઘણી થઈ ગઈ છે, એવું કઈ નથી. કોર્સ હા વેબ સંકુલનો એનો, પણ આપણને શું થાય કે હા એક રખાય, પણ આપણે તો એમ રહે કે નહીં આપણે કોઈ પાસે કંઈક જાણીએ ને તો જાણી લેવાય. ઘણી વાર હા, શું કામ કે આ હમણાં ઓલા આપણે ઘણા બધા છોકરાઓ મારી ઓળખીતામાં કોઈ પાસ નથી થયા, પણ ઘણા હતા ને એ પાસ થઈ ગયા. ઘણા થયા છે. કોઈ પરીક્ષામાં એટલા પાસ. ઓજસમાં કોઈ દી આવ્યા તમે કે નથી આવ્યા? તમારા સિસ્ટર હતા? એ આવી હતી કાંઈક 3-4 મહિના આવી હતી, એ કોલેજ કરતી. પછી તો આ બંધ થઈ ગયું હતું ને ઓલું. પછી તો કોરોના આવ્યો. હા, એટલે બંધ થઈ ગયું. એટલે એમાં બધું પડ્યું રહ્યું. હા, એમાં બધું બંધ થઈ ગયું. સારું લ્યો, ચાલો. હા, આવજો. હા હા, તો ભેગું થવું હોય તમારે હજી ત્યાં જ રહેવાનું ને? ત્યાં જ. હા, એ તો બહુ આવજો પછી ઘરે. આવજો તમે. હા હા, હાલો.